હાલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે જો ખોડિયાર જયંતિ છે, ખોડિયાર માનો જન્મદિવસ છે અને મા મહિનાની નવરાત્રિની આઠમ છે। આપણે મા મહિનાના નવરાત્રિ ચાલુ છે અને આઠમ છે એટલે આપણે સરસ મજાનો એક ગૃહ પ્રવેશ કરવાનો છે। નવા મકાને ગૃહ પ્રવેશ કરશું, કુંભ ઘડો મેકશું અને સરસ મજાનો બ્લોગ બનાવવાના છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે સરસ મજાનો ગૃહ પ્રવેશનો બ્લોગ બનાવશું। તો આપણે આગળ તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરશું એ બધું તમને બતાવશું। ઢીંગુન મમ્મી જો આગળ તૈયારી કરે છે તો તમને બતાવશું બધા મિત્રોને। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો ઢીંગુન મમ્મી છે ને અમારે ડેકોરેશન કરવાનું છે ગૃહ પ્રવેશનું, એટલે ઢીંગુન મમ્મી જો બધી તૈયારી કરે છે। ગુલાબ છે, પછી આ ગલગોટા છે, આ છે પાલવના પાન છે। એમાં ઢીંગુન મમ્મી બધી જે તૈયારી કરે છે। કા ઢીંગુન મમ્મી? હા, મારે ડેકોરેશન કરવાનું છે ને પપ્પા બધું આ લઈ આવી દીધું છે। આપણે નાના મોટું ડેકોરેશન કરશું। કામ ગૃહ પ્રવેશ કરાવવાનું છે ને આજ શું કે ખોડિયાર જયંતિ હતી અને આઠમ હતી એટલે અમે નક્કી જ રાખ્યું હતું તે દિવસે કરશું। આજે રૂમ સેટ થઈ જાય પછી કરાવવાના હતા। આજે મા મહિનાની આઠમ છે, ખોડિયાર જયંતિ છે, ખોડિયાર માની સરસ મજાનો મેળો છે આજે ખોડિયાર મંદિર। કા ઢીંગુન મમ્મી? હા, મારા ભાઈ અમારા બધા મિત્ર બ્લોગર આજ ખોડિયાર મંદિર ગયા છે। હાનનો પાછો ડાયરો છે, કીર્તિદાન ગઢવી બધા આવે છે સરસ મજાનો। અને આજે આપણે કરવાનું છે ગૃહ પ્રવેશ। તો ઢીંગુન મમ્મી તો બધા પાન ને બધું સાફ કરે છે। આશે પાલવના પાનના તોરણ બનાવશું અને આની થોડી ઘણી ડિઝાઇન બનાવશું। કા ઢીંગુન મમ્મી? ગુલાબની કેટલી ધૂળ નીકળે છે ને? ધૂળ નીકળે છે। હા, મેં કીધું ધોવા નથી આવતું, ધોઈને તો પાછી કઈ મુકાય મોડું થઈ ગયું એટલે થોડુંક ટાઈમ ડેકોરેશન થઈ જાય ને। કા નાના મોટું જેવું ડેકોરેશન આવડે ને એવું ડેકોરેશન કરી ડેકોરેશન થાય ને એટલે તમને બધાને બતાવીશ કેવું થયું એમ। કા હા, કેવું ડેકોરેશન થી તમને આગળ બતાવીશું। તો એટલે આસોપાલવના પાન અને ફૂલ અને ગલગોટો આટલી વસ્તુનું ડેકોરેશન કરશું અને બીજા આસોપાલવના તોરણ બનાવીશું। કા હા, આવું સરસ મજાનું નાનું એવું ડેકોરેશન કરશું। તમે બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આગળ તમને બધું બતાવતા રહેવું। અને અમારે સાક્ષીબેનને તૈયાર કરીશું। સાક્ષીબેનને કા પછી તઈને બેનું ને પછી મારે તૈયાર થવાનું છે, પણ મેં કીધું નાખીને તો પેલા ડેકોરેશન કરી નાખું એટલે આમાં સાક્ષી સોનાક્ષી તૈયાર થઈ જાય ને તઈને બેનું તો અમારે મુહૂર્ત પ્રમાણ થઈ જાય એમ। હા, તો ઢીંગુન મમ્મી નાઈ ધોઈને બધા પાન ને બધું સાફ કરે છે અને ગલગોટા અને ગુલાબ લાવ્યા છે। પછી ડેકોરેશન કરીને પછી તઈને માં દીકરી તૈયાર થાય। કા પછી તઈને માં દીકરી તૈયાર થઈ જાય એટલે સાક્ષીને તૈયાર કરવાનું છે પેલા તો। હા, તો હાલો મિત્રો મળવી વિડીયોમાં આગળ। હાલો મિત્રો, જો આપણે ગૃહ પ્રવેશ કરવાનું છે એટલે ઢીંગુન મમ્મી છે ને ડેકોરેશન કરે છે સરસ મજાનું। હજી તૈયારી કરે છે, કેવી તૈયારી કરે એ તમને બતાવી। તો અમારે ઢીંગુન મમ્મી આવું ડેકોરેશનની તૈયારી કરે છે। કા ઢીંગુન મમ્મી? હા, જો હું ડેકોરેશન કરું છું। ગુલાબની પાકડીને ફૂલનો કેવું ડેકોરેશન થાય એ બધા કહેજો કમેન્ટમાં। હા, ડેકોરેશન કરે છે આવી રીતે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે। બહુ ખાસ નહીં પણ આવું કર્યું છે। કા ઢીંગુન મમ્મી? આવું તો એવી રીતે ફુગ્ગા ટીંગાડ્યા છે અને આમ ડેકોરેશન બધું કર્યું છે ઢીંગુન મમ્મી। હજી ડેકોરેશન ચાલુ જ છે। પછી એમાં ઢીંગુન મમ્મી ડેકોરેશન કરશે ને સાક્ષીબેન જોવે છે। કા સાક્ષી? સાક્ષીબેનને ફોન જોવો છે અને ડેકોરેશન કરીને સાક્ષીબેનને તૈયાર કરવાના, સોનાક્ષીબેનને અને ઢીંગુન મમ્મીને બધાને। કા અમારે એવું રિયલ ની કૃપા છે ને કાં પેલા ડેકોરેશન કરી નાખી એમ છે એટલે ડેકોરેશન કરું છું અને કેવું ડેકોરેશન થાય એ બધા કમેન્ટ કરજો। હજી ડેકોરેશન પૂરું તો નથી થયું, બધું અલગ કરે છે। કા હા, હજી તો આવી રીતના આગળ હાલ્યું જાય છે। હા, આગળ બધું હજી હાલ્યું જાય છે। તો બધું કમ્પ્લીટ ડેકોરેશન થાય એટલે તમને વિડીયોમાં આગળ બતાવશું। તો બધા થાય એ બધા જરી કમેન્ટ કરજો। હા, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આપણે સરસ મજાનું ડેકોરેશન કરશું અને ગૃહ પ્રવેશ કરશું ત્રણે બહેનોને તૈયાર કરી। તો હાલો મિત્રો મળવી વિડીયોમાં આગળ। હાલો મિત્રો, તો ઢીંગુન મમ્મી છે ને દૂધમાં હું કંકુ નાખે છે અમારે ઢીંગલી બેનના કંકુ પગલા કરવા માટે। કા દૂધ હતું ને
એટલે છે ને એનાથી જાડા થાય. હા એનાથી જાડા પગલા પડે એમ ને. પાણી હોય ને તો આસુ થઈ જાય, આનાથી આસુ ન થાય એમ. એટલે આમાં છે ને વારાફરતી પછી ત્રણ બેનો વારો લઈ લેવાનો છે, એટલે એક એમ ન થાય કે મારું ન લઈ લે. હા 3 બેનોના કંકુ પગલા કરવાના છે આમાં કા એવું કરવાનું છે. તારા કંકુ પગલા ન હોય. જો કેવું થઈ ગયું, સરસ મજાનું થઈ ગયો છે ને. એકદમ ઘાટો થઈ ગયો. આનાથી ઘાટો દૂધથી શું થાય? દૂધથી ઘાટું રહે ને પાણીથી આસુ થઈ જાય, એટલે પગલા પાડીને તો આસુ ન પડે એમ. હાલો મિત્ર તો કમ્પ્લીટ તૈયારી કરે છે. હે ને અહીંયા ગોઠવવું છે આવી રીતે. પછી કમર ખોલ નાખું ને પછી આવી રીતે. આવી રીતે ઢીંગુન મમ્મી છે ને ગોઠવશે. એવું છે કે અમારે પવન બહુ છે ને એટલે અત્યારે કમર ન ખોલતા, પછી આટલું બાકી ડેકોરેશન રાખ્યું છે. એટલે બધી ડેકોરેશન કર્યું છે ને એટલું બાકી છે. તો ઢીંગુન મમ્મીને તૈયાર થવાનું છે કા બસ હવે આટલા જ છે, બીજું કઈ ડેકોરેશન અમારે કરવાનું નથી. એટલું ડેકોરેશન કરીને હવે સાક્ષી, સોનાક્ષી, પ્રિયલ ને મમ્મીને બધાને તૈયાર થવાનું છે. તૈયાર થઈ જાય પછી મળવી વિડીયોમાં આગળ કા. તો આવી થાળી થઈ ગઈ મસ્તી. સરસ મજાની થાળી થઈ ગઈ તો કંકુ પગલાની. અને આ છે અમારા મોરપીસ, વચમાં ગુલાબ. કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ઢીંગુન મમ્મી. જો તો કેવું લાગે. હાલો મિત્રો તો અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન બે બહેનો તૈયાર થઈ ગયો છે. કાંઈ મમ્મી તો બધી તૈયારી કરી છે. અને અમારા પ્રિયલબેન તૈયાર થઈ ગયા છે. અને સાક્ષી ને સોનાક્ષી બે બહેનો તૈયાર થઈ ગઈ છે. તો આપણે વિડીયોમાં આગળ મળવી કા. હાલો મિત્રો જો સાક્ષી ને સોનાક્ષી ને પ્રિયલના મમ્મી તો એને તૈયાર થઈ ગયા છે. અને અમારા સાક્ષીબેનને કુંભઘડાનું મુહૂર્ત કરવાનું છે કા સાક્ષીબેન. હાલો તો ધીમે ધીમે આવે છે સાક્ષીબેન. ઊભી રહેજો સાક્ષી, ધીમે ધીમે આવજે. અને અમારા સાક્ષીબેન જો ધીમે ધીમે આવે છે. ઊભી રહે સાક્ષી. સાક્ષી ઊભી રહી જા. અંદર વયા જાઓ. હું ધીમે ધીમે આવશે. સાક્ષી આમ રાખ ઊભી રહેજો. સોનાક્ષી પછી તારો વારો. ઢીંગુન પપ્પા ઊભી રહે. સાક્ષી ને વૈસો વૈસો ઊભી રહે. બોલ. સોનાક્ષી તો સ્વભાવ આન પા ઊભી રહી જા. બસ.
જો આપણે હવે કળશ મૂકી દીધો છે ને હવે દીવા ધૂપ કરી નાખી આપણે દીવો હળગાવી નાખ્યો છે અને સાક્ષી બેનને હવે દેશની આરતી કરી નાખી અને આપણે પ્રસાદમાં કાજુ બદામ અને દૂધ રાખેલું છે ભગવાનનું ફૂલ પડી જાય છે ગુલાબના ફૂલ ભગવાનને ચડાવી દીધા છે અને અમારે સોનાક્ષી બેન ને આરતી કરવાની છે કા સોનાક્ષી હાલ આપણે આજે મગને ચોખાને શાક્ય કરેલો છે ને આ ઘઉં ને મગ રાખીને એની પર કળશ રાખ્યો છે ગણપતિ ભગવાન બાપાની સ્થાપના કરેલી છે હાલે સાક્ષી સોનાક્ષી હા તો નાખી હા. હવે થઈ જાય હા લાય અને અમારે સોનાક્ષી બેન આરતી કરી લે આરતી કરી લે સોનાક્ષી બેન આરતી ઉતારે છે કા સોનાક્ષી હા એમના ઉતારે હા બસ જો થઈ ગયો તો આજે જો માતાજીને આઠમ છે ને આપણે મુહૂર્તે થઈ ગયું કુંભ ઘડો મેકાઈ ગયો અને શાંતિથી કા હાલો મિત્રો જય માતાજી તો આજે આપણે કુંભ ઘડો મૂકી દીધો માતાજીની આઠમ છે એટલે માતાજીને શ્રીફળ વચેરી નાખી માતાજીને શ્રીફળ વચેરી નાખી ચામુંડા માતાજીને હાલો મિત્રો જય માતાજી તો આજે આપણે શ્રીફળ વચેરી નાખ્યું છે માતાજીના દર્શન કરી લીધા છે આજે આઠમ છે અને આપણે કુંભ ઘડો મૂકી દીધો છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો સરસ મજાની એક માતાજી ખોડિયારમાં એક કમેન્ટ કરી દેજો અને હાલો મિત્રો આ વિડીયો પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. Audio Jungle.